તો એમ તમને હાડિયું બનાવી દો. આમ જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 ગણજો 14 અને આ 15મી. હાય ફ્રેન્ડ, કેમ છે બધાને? તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. અને ભાઈ આજે તો એને હવારમાં એને પાણી ભરવામાં મોડું થઈ ગયું હતું. અડધું ભરાણું અડધું ના ભરાણું, પણ વાંધો ના આવ્યો. અને ફટાફટથી ટિફિન બનાવીને જલ્દી છે મારું ફૂઈને ટિફિન ભરી દીધું. એટલે ભરીને અને બધા કામે આવી ગયા. અને આજે અમારી હિમાંશુને વહેલી સ્કૂલે મેળવી આવ્યા, પણ એને મોડું થઈ ગયું હતું. હિમાંશુ આજ મોડી ઉઠી હતી. ઘરનું હજી બધું કામ પડ્યું છે. અને રામદેવ જો અમારે આરામ કરે છે. હાલો કંઈક કામ કરો. વારે એમ કર્યા રાખે. અને જ્યાં બાયણે હજી એમને જ બધું પડ્યું છે. કંઈ હજી આમાંથી છે ને આડાવરું નથી કર્યું. અહીંયા એને બધું એમને પડ્યું છે. કારણ કે બધું સાફ સૂફ કરે ને હેરખું વટાવે, મતલબ કે બાણા ને એવું બધું ઉપર ચડાવી દે ને તો પછી કંઈક મારે થાય. તો હું એને ધૂંઝારા કરતી હતી, ધૂંઝારા કરી લીધું. પણ અંદરથી છે ને હજી લુગડાનો કબાટને તમે જોવો હાલત તો જો, તમને એમ થાય કે ઓહો રવીનાબેન તમે એટલું બધું કામ કરી નાખો. જઈ ગયો આ હેઠે હજી હકેલવાની છે ઉપર, એટલે હાડિયું જો હકેલ લીધી છે. આવી રીતના કંઈક છે, તમે જોઈ લો. આ બાજુ એટલે લુગડા છે ને બધી કાઢી નહીં ખાય. આ લુગડા કે નથી રાખવાનું. અને અહીંયા આખો ઠેલો ભરી દીધો લુગડાને. તમારા ઘરમાં તાણ હોય ને અહીંથી ફોટા જો કે હિમાંશુને કાઢી અને ડાયરેક્ટ લગાડી લીધા છે બાયણે. અને કાંઈ જો કે એમ પણ કહેતા ને તો અહીંયા આવ્યું હતું. પછી આવી રીતના અહીંયા છે અમારું મંદિર. અમે જોઈએ કેમ કહેવાતું ચિંતકડું મંદિર છે અમારું. ઓલા ઘરમાં હતું ને એ તમને મેં કીધું હતું ને કે એ લાકડાનું હતું તૂટી ગયું. તો પછી અમે છે ને આવું લઈ આવ્યા છે આ ઘરમાં રાખવા. ત્યાં હે અહીંયા હે હજી અહીંયા આવી રીતના ફોટા છે. આ બે છે ને ત્રણ હિમાંશુને બર્થડે ઉપર આપ્યું હતું. એને કાકુ એને માએ એને બાપા એને બધા આપ્યું હતું. ઘેર રહે ને ધૂંઝાર કર્યો, ગુસ્સો એટલો બધો પડ્યો છે. તો પહેલાં તો ફટાફટથી છે ને આપણે લુગડા બધા કમ્પ્લીટ છે ને કબાટમાં મેળ દે. તમને હું છે ને કબાટ દેખાડું, તમે જોઈ લો. અહીં તો હેઠે તો હજી કંઈ જોઈએ જેવું છે નહીં. કમ્પ્લીટ કરીએ જ નહીં પછી દેખાડું તમને. અમારે જો સેટી પર આવે છે ને થોડાક વહીકાને એવું જ બધું છે. અને કબાટ આખો છે ને આપણે કમ્પ્લીટ ચોખ્ખો કરી નાખો, સાફ કરી નાખો. જે વધારાના લુગડા હતા ને જે અમે નથી પહેરતા, અમે પહેરીને થાકી ગયા. જો કે મને હવે લુગડા એ ગમતા નથી. એ અડધા તો મેં છે ને મેલ દીધા સેટીની અંદર. અને બીજા બધે છે ને હું તમને દેખાડું. પહેલાં અહીંયા આવો રામુ. જો આ છે ને આ અમારા જૂના કપડાં બધા. અહીંયા રામુના કપડાં એ જો કે હટેલા નથી એમને છે. અમારા હિમાંશુના એના છે નવા લુગડા થોડાક જ. બીજા બધા છે ને ઓલી બાજુ રેખા સેટીમાં. આ બધા જૂના લુગડા. હવે આ છે. હવે આ બાજુ આવી જાવ તમે. આ બાજુ એ કબાટમાં દેખાડવાનું, હવે અહીંયા દેખાડવાની છે. આ છે અમારા નવા લુગડા. આ જોઈ લો આખા મારા આ બધા અહીં સુધી બધા. હવે હું તમને ખાલી છે ને લુગડા મારે કેટલા છે ને દેખાડો. હાટ એવું હોય ને હું જરાક સેટા વયા જાઉં એટલે છે ને બધા લુગડા કમ્પ્લીટ દેખાય. જે હાડિયું છે અહીંથી ત્યાં સુધી આ ખાલી એમને નોર્મલ મારે કાંઈ જો કદાચ ને આ વિડીયો લેતી હોય ને પહેરવાની હોય ને એ હાડિયું. તો એમ તમને હાડિયું બનાવી દો. આમ જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 ગણજો 14 અને આ 15મી. આ હજી નવી લીધી જ છે. અને હજી સિલાઈ બિલાઈ પોલકામાં હજી કરાવ્યું ને, મતલબ પોલકું હજી હિવરાયું નથી. આ કેટલી દીધી રામો? 14 કે 13? હે 15. ઓહો હા 15. પછી આ સોલી. આની અંદર 2 સોલી છે. એટલે એક આ અને એક આ બે અલગ અલગ છે. ખોલવી નથી, માંડ રાખીએ તો 2 આની અંદર સોલી. પછી 2 આની અંદર હાડી. જો આ આખી અલગ છે ઘરસોરું. અને આ આખી લાલ કલરની આ આખી અલગ છે. આમાં 2 રાખી છે. 15 16 17 18 19 અને 20 હાડિયું છે. કદાચ ને હું કાયમી અલગ બધી હાડિયું પહેરું ને તો 20 દી તો એમને વયા જાય છે. એટલી હાડિયું છે. અને હજી છે ને 1 કે 2 હાડિયું 1 2 3 ને 4 હાડિયું મારી મમ્મીની ઘરે પડ્યું છે. કારણ કે હું ત્યાં જતી હોય ત્યાં પહેરી હોય ને એટલે પછી મેં એક ફેર પહેરી લીધી હોય એટલે પછી હું અહીંયા મેલીને આવતી રહું. તો હજી 4 કે 5 હાડિયું તો અહીંયા પડી છે. અને આ બધી હાડિયું છે ને એ મેં બધી પહેરી લીધી છે. અને એકો એક બધી મસ્ત જ છે, પણ મને ગમતી નથી. એકેય ગમતી નથી. એટલે હું રામુને કહું કે બીજા નવા લુગડા લઈ દો. તો એમ કહે કે આ કબાટ તો જો હકેલવા હોય
તો એ કે તારે એ કે તું આખો દિલ થાય ને તોય તારા લુગડા હકેલાય નહીં કે. અને એ કે હવે જો હું તમને દેખાડું નવા લુગડા. હાડિયું તો સમજાણું કે હાડિયું તો છે રામું કે, પણ એ કે હે ને હાડિયું કરતા એ કે હે ને દરવાજો આડો નહીં દેવી. હાડિયું કરતા તો તારે ડ્રેસું એટલા છે, તો ડ્રેસું તો આમાં ખાલી નોર્મલી એમનેમ જ છે, એ તો ગણા એમ જ નથી. અને આ બધા છે ને ખાલી નોર્મલી હું પહેરતી હોય ને કદાચ કે આડાવરું જવું હોય ને જલ્દીમાં ભાગીને કેમ આપણે એમ કે ફટાફટ તૈયાર થઈ જાય એટલે પહેરીને નીકળી જવાનું. અને આ છે ને આ તો જો કે અમારે ઓલું શું કહેવાય ગાલીસોની જે કહેતા હોય એ બધી છે. અને આ છે અમારે મેન, મતલબ કે એની અંદર નવા લુગડા બધે ભરીને રાખ્યા, કારણ કે હે ને નવા લુગડા બગડી જાય ને એ વાટું મેં હે ને એની અંદર પેક કરી અને પછી મેલ દીધા. એટલે આપણે એમ થાય ને કે કંઈક અસલ મતલબ કે બહાર ગમે ત્યાં ફરવા જવું છે, મસ્ત મસ્ત કપડાં પહેરવાના છે, તો એ ઠેલામાંથી છે ને આપણે કપડાં કાઢીને પહેરવાના. અને નોર્મલી ફટાફટ મતલબ કે પોરબંદર જવું હોય ને તો આમાંથી કાઢી અને ફટાફટ પહેરીને વયું જવાનું છે. અને આ બધી બંગડિયું છે, આ ખાલી જોઈ લો. હું તમને બંગડિયું દેખાડું. આ હે ને આ મારા લગ્નનો સુડલો છે, એટલે કે મારી મમ્મીએ અહીંયાથી ઘેરેથી મને લઈ દીધો. આ એ છે તો ડિઝાઇનવાળો છે. રામું દેખાઈશ? રામું એ ડિઝાઇનવાળો હે, એમાં ખબર નહીં હું દોરીગલ હે, ખબર નહીં ભાઈ ને બાઈ દી દોરીગલ હે. એ આખો આ સુડલો ત્યાં લેવરાયો હતો મેં. અને આ સુડલો હે ને તો કેમાં આવ્યો હતો? હા, મેં લગ્નની કટલેરી લીધી હતી કે અહીંથી રામદેવ બધા લઈ આવ્યા હતા, એમાં આવ્યો હતો. અને આ છે ને એ આજે આ હાડી છે ને એમાં હે ને મારી મમ્મી હે ને મારી બેન મેં પસંદ કર્યો હતો, જે હે ને ખોરો ભરીને તેડવા આવતા હતા ને તો અહીંયા આ હાડી લીધી હતી ને એમાં આ સુડલો લીધો હતો. અને આ સફેદ કલરના છે એ મારી નણંદના છે. અને આ આખો સુડલો મારા લગ્નનો છે, જે મેં મારા લગ્નમાં પહેર્યો હતો ને વર્ષોરા ભેગો આ આખો સુડલો અહીંથી ત્યાં સુધીનો. અને આમાં જે ઝીંકી બંગડિયું છે ને એ મારા હાહુ હમણાં ગયા હતા ને બહાર ફરવાય ત્યાંથી લઈ આવ્યા હતા. અને આ છે આખો અમારો ખજાનો આવી રીતના. અને આમાં તો નોર્મલી કંઈ આપણે આડાવરી બીજી વસ્તુ હોય એ બધી રાખીએ, તો આખો અમારો કબાટ તમે જોઈ લો. આમાં તમે જો એટલે તમને એમ થાય કે વારે વાર રવિનાબેને આજ તો જો કેવો મસ્તીનો કબાટ એને સરખો કરી લીધો હોય. પણ પછી મન થાય તો એ હાડી કાઢી અને લુગડા બધા આમાંથી આડાવરા લઈને આ બધા પોલકાના અલગ મેચિંગ આમાંથી છે ને બે ગમે પસંદ કરી અને પહેર લેવાની હાડીયું. તો આવું કંઈક છે. અને પછી તો થોડાક દી થાય ને મહિનો 15 દી થાય ને તો આમાં કંઈ જોયા જેવું ના હોય, પાછું છે ને આપણે બધું હકેલવું પડે. તો એવું કંઈક છે. તમારે બધાને કેવું થાય તો કમેન્ટ કરી દીજો. અને હવે આપણે છે ને મોડું થઈ ગયું તો હવે ફટાફટ જમી લઈએ, જમવાનું મોડું થઈ જાય, થોડુંક બનાવી ગયેલ છે ને થોડુંક કંઈક બનાવી નાખીએ. અમારે ઘરનું બધું કામ થઈ ગયું, મતલબ કે મેં હે ને કબાટ આખો ચોખ્ખો સાફ કરી નાખ્યો, કપડાં બધે વારીને મેળી દીધા, ધૂંજારા થઈ ગયા. એક હવે રસોડું સાફ કરવાનું બાકી છે, એ હવે પછી કરી લેવું. અને અટાણમાં તો જો હવે આપણે મતલબ કે થોડું ઘણું આડાવડું કામ હોય, પછી રામું હોય તો વિડીયો લે, ના હોય તો પછી મારે લેવો પડે. તો આવું કંઈક છે ને વધારે તો ભાઈ આપણાથી ભેગું થાય એમ છે નહીં. ઘરનું કામ એટલું હોય ને પછી પાછું મોબાઈલ પકડવાનું કોઈ હોય નહીં. અને રામું ને તો એમાં સવારમાં ઉઠતા વાર એક ફેર મસાલો ખાવા જવું પડે અને પાછું બીજી ફેરે દુકાને જવું પડે ખાલી એમનો દોસ્તારો પાસે મળવા. તો એટલે એ તો આવે ને વિડીયો લે ને તો ટાઈમ વયો ગયો હોય, 2 વાગે તો વૈયા જાય. તો આવું કંઈક છે. તો એટલામાં તો એટલું જ ભેગું થાય એમ છે. તો તમને બધાને અમારો વિડીયો કેવો લાગ્યો, વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે બાય ને મસ્તની કમેન્ટ કરી દીજો.